શ્રી બાલ કુમાર ભક્તિ દિલાવર લાવ્યા શ્રી બાલ કુમાર ભક્તિ પ્રહલાદ પ્રગટ કરી પછી જપે સકલ સંસાર ભગત પ્રહલાદ પ્રગટ કરે પછી જપે સકલ સંસાર ઉદર સમતાન લે મારી અતિ સંગ્રહ ના કરે રામ કો નામ ફકીર અતિ સંગ્રહ નામ કરે રામ કો નામ જીવન સમો કોઈ મહેમાન મળશે ના આ જગમાં જીવન સમો મહેમાન મળશે ના વાલા કામણ કરી
કરે વાતડી તનમાં તાજ અખતખમી કરે વાતડી મારા તનમાં તાજ વાલા કામ
સાહેબની વાણી આવે છે. સદગુરુ જીવણ સાહેબ, કામણ મને કોને કરી, જોગણ કોને કરી, વૈરાગણ કોને કરી. ગોપી ભાવ, દાસ ભાવ, દાસત્વ ભાવ પ્રભુને વધારે ગમે છે. બીજો કોઈ, બીજું તો એની માયા છે વાળા, જેટલા ફસાય એટલા. બાકી શુદ્ધ પ્રેમ હોય આપણી પાસે તો પ્રભુને ગમે છે. અને આપણા કાર્ય ઉકેલે બસ. छाया इतना दीजिए जहाँ मैं कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, अतिथि भूखो न जाए. આટલો વ્યવહાર છે. પછી બાપુને મને યાદ અપાવી અહીંયા. બાપુના ગુરુ મહારાજ ભરતદાસ બાપુ, જેને પરિબળ પરમાત્મા માટે જીવન આખું સમર્પિત કરી દીધું હોય એવા મહાપુરુષ પુરુષ એની આ ભૂમિ. પાછી ખાખી સંપ્રદાય છે ને વાલા, એ અમારા પૂજનિક છે. અમારા લોહલંગરી બાપુ થઈ ગયા. ગોંડલની જગ્યામાં જીવણદાસ બાપુ લોહલંગરી એ ખાખી હતા. એટલે અમારા પૂજનિક છે, અમારું તીર્થ કહેવાય. આધીનતા જગતમાં તમે જોઈ છે, બધા પાસે જોઈ છે, પણ નહીં. આ જે સંપ્રદાયના આ મહાપુરુષો પાસે આધીનતા છે એ જગમાં તમને ક્યાંય જોવા ન મળે. પૂરું સમર્પિત, રામને સમર્પિત પૂરા. જીવણ સાહેબ, આપણી કોઈ ઈચ્છા પૂરી ન કરે ને તો મારો નાથ એવો દયાળુ છે, રામજી એવો દયાળુ છે, આપણી બધી ઈચ્છા પૂરી કરી. પણ કોઈ કામના નહીં કરવાની. કામના કરશું ને તો એમ ઈચ્છા નહીં થાય, તો એ કલ્પના થઈ ગઈ. કામના છે ને કલ્પના છે. પૂરી કલ્પના કાં કરો, ધણીએ ધાર્યું થાય. માનવને માયાવાલી માગે પુત્ર પરિવાર, સુખ સંપત્તિને સાહેબી માગે, માગે હાથી ઘોડા હાર. જો આ બધું માગ્યું મળી જતું હોય, એ બધું ભાગ્યમાં હોય તો બધું આવે સેજે સેજે, અને સેજે મિલે એ જ દૂધ બરાબર. માગ લિયાશો પાણી, ખેંચ લિયાશો રક્ત બરાબર, કહત ગોરખવાન. એમ સેજે સેજે બધું મળતું જાય. એમાં અમારા જે આ મહાપુરુષો છે જે, એને તો કાંઈ જોતું જ નથી. પ્રતિષ્ઠા નથી જોતી, કોઈ વસ્તુ નહીં, કોઈ આડંબર કાંઈ નહીં. બસ સર્વસ્વ મારો રામ. એ મહાપુરુષોની વચ્ચે આપણે બેઠા છીએ. બાપુની યાદી ખૂબ આવે મને. અને જેને સાધુ કે સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. નજીક રહી જવાલા આ મહાપુરુષોને છે ને, હવે જાગતા નડશે હામાં તમારે અમે એને સેવો ને બસ. સાકાર લીલા કોઈ ભગવાનની છે નહીં. સંતો આપણા માતા પિતા છે એ સાકાર છે, આપણા ગુરુવર છે એ સાકાર છે. એને ભગવાન રૂપી માનીને સેવી લેવાના બસ. અને ભગવાનનું રૂપ જ છે. કોઈ ઈચ્છા પૂરી ન કરે ને તો મારો નાથ ઈચ્છા પૂરી કરે. જીવણ સાહેબ છે ને એ ઘોઘાવદરથી હાલતા થયા, પણ ઘોડીમાં તો બેને હાલતા હાલતા વિચાર કર્યો આખું જગત ચાર ધામની યાત્રા કરે છે, મારી પાસે ક્યાંથી દોકડાય તો હું કરું. એ વિચાર કર્યો ખાલી ઘોડીમાંથી બેઠા બેઠા અને આવતા હતા ગોંડલ. ત્યાંથી કલ્પના કરી મારે ચાર ધામ કરવા છે, મારે 68 તીર્થ કરવા છે, પણ એવું એટલું બધું પૈસો તો આપણી પાસે ક્યાંથી. તેથી મારા નાથ ને મારા ઠાકરની ઈચ્છા તે થાય એમ કરીને પાછું ગોરડું હાઈ ગયું. વાલા ગોંડલ પૂજ્યા, ખાલી ગોંડલો. ભોગાવાથી ગોંડલ બહુ છેટું નથી, 5 જ કિલોમીટર છે, 5-10 કિલોમીટર હશે. એ માંડવી ચોકમાં આવ્યા જીવણ સાહેબ આવીને ઉભા રહ્યા. એ ગામનો નગર શેઠ હતો, શેઠ એને બરાબર નીકળવું જીવણ સાહેબને આવવું. જીવણ સાહેબના પગ પકડ્યા કે બાપા હેઠા ઉતરો ને. અરે શેઠ મારું શું કામ તમારે? બાપા મારી ઝૂંપડી આવો ને. જીવણ સાહેબ અહીંયા દોરી ત્યાં લઈ ગયા, સાહેબને લઈ ગયા, આસન આપ્યું, બેહાડ્યા. આખો પરિવાર હામો બેહી ગયો. કીધું બાપા જો તમે અમારી ભેગા આવતા હોય ને તો અમારે 4 ધામની યાત્રા કરી. તમે જો આવતા હોય ને અમારી ભેગા તો અમારે 68 તીર્થ ને 4 ધામની યાત્રા કરી છે. હું વિચાર કર્યો, અહીં ઘણી પૂરો એટલી વાર લાગી. એની પણ માગવા જેવું કંઈ છે જ નહીં વાલા. માગવું શું એની? ખૂબ સરસ સાહેબ કેવું બધું આપ્યું જોવું. આ દેહ આથી વિશેષ કંઈ છે જ નહીં. આ ભજન કરવાનું કામ છે. અહીંથી જ ભજન થાય છે. બેલેન્સ ભેગો થાય, બેલેન્સ. નરસિંહ મહેતાનો કંઈક મને વારંવાર માનવ અવતાર લઈ જાય એટલે હું કાંઈક ભેગું કરીએ.
ના ઠામને એવું રાખવાનો શોખ મહાપુરુષો તો આપને સમજાવતા જ હોય, કહેતા જ હોય, આચી લે હાલો, આલસ્તે હાલો, આલસ્તે, બસ એ જ ગુરુના વચન પ્રમાણે આયલું જ આવું. એટલે ખાલી આમ છે એમાં જીવન સાહેબ ગોપી ભાવ છે. અને માં રાધાજીનો તો અવતાર હતા પોતે, થોડી ગોલ થઈ ગઈ હતી. ભગવાન શેરડી ખાવા ગયા વાડમાં, ભગવાન કૃષ્ણ ભગવાન ને માં રૂક્ષ્મણીજી, માં રાધાજી અને બેન દ્રૌપદી, આ ત્રણેય પોતે વાડમાં ગયા ને ત્યાં શેરડીનો હાંટો ભાંગ્યો અને ભગવાન મોઢે ખોલવા ગયા શેરડીને, તો સોય હાથમાં બેહી, સોય બેઠી તો એમને તો માં રાધાજી હામાં ઉભા હતા અને રૂક્ષ્મણી હામાં, માં દ્રૌપદી બેન હતા એમના, એ ઉભા હતા હામાં. પણ માતાજી થોડીક વાર લગાડી, રાધાજી થોડુંક અવળું ફરી ગયા, આમ જોયું નહીં સામે, બહુ ખૂન નીકળી ગયું, લોહી નીકળ્યું. અને અહીંયા બેને કાંઈ વાર ન લગાડી, એનું જે ઓઢવાનું જે શિર હતું એને ફાડી અને આંગણા ભગવાને વેટી દીધું, લોહી બંધ કરાવી દીધું ભગવાનનું. એનો હિસાબ કર્યો ભગવાન. માં રાધાને કીધું તમને ખૂન નથી ગમતું, અને એક જન્મ તમારો એવો થાય કે તમારે ખૂન સંગાત જ રમવું પડશે. એ જીવન સાહેબ હતા. એને ભામ ભેળી કરવાનો વ્યવસાય હતો, હાડકાં ચામડા એને રંગવા, એને વેચવા, એ તો વ્યવસાય હતો. પણ જીવન સાહેબનો જન્મ થયો અને 12-13 વર્ષના થયા, એના બાપાએ કીધું બેટા હવે થોડુંક મારી માટે ભાર ઉતારીને. તો એ જીવન સાહેબે કીધું બાપા હું આ મરે ઢોરના ચામડા રંગવા નથી આવ્યો, મારે કાંઈક બીજું કરવું છે. તેના બાપા એને ઓળખી ગયા હતા, આ તો કોઈ અલૌકિક હાથમાં આવી ગયું છે, બેટા તને મોજ આવે બસ. પછી પોતે એ સમયથી જ પોતાનું જીવન દાસી ભાવમાં આવી ગયું હતું અને ભજનાનંદી જીવન પોતાનું પોતે વાણી લખતા. સદગુરુ ભીમ સાહેબ એમને મળ્યા, ઘણા મહાપુરુષનો અનુભવ કર્યો. ઘણા કે 17 ગુરુ 18 ગુરુ એવું નથી હોતું, વાલા સંતો હોય ને એને અનુભવ થતો હોય છે, એને અભ્યાસ, અને એને લક્ષ ગુરુ કહેવાય. અહીં ધક્કો માર થોડોક આગળ જાય, ત્યાં ધક્કો માર થોડોક આગળ જાય, જે મંજિલે જવાનું છે ત્યાં કે પોગાડીએ એટલે વાત પૂરી. સંતો 18 ગુરુ છે, 17 ગુરુ છે, એવું ન હોતું. હું તો સારું કહેવાય ને, ભગવાન 10 ભગવાન 24 કર્યા હતા, તો 17-18 કીધે કોઈ ગયા જીવન સાહેબ, મારે 24 ગુરુ કર્યા હતા. તમે કેને માગો છો દાણ, દાસી જીવન સત ભીમના ચરણે ચાલો કીધાના છે પ્રમાણ પ્રમાણ. દાસી જીવન સત ભીમના ચરણે ચાલો કીધાના છે પ્રમાણ.
છે ભરોસો ઠાકરનો, ગુરુ મહારાજનો, હરિનો, એનો ભરોસો રાખો. બાકી તો એના કામ એ ઉકેલે જાય. શ્વાસનો એ પેલા બહુ મોટું છે આપણી પાસે, એને જ જાળવી રાખો. એક સમય છે બધું આપણું, પણ એક સમય પાછું નથી આપણું. એ એક મગજમાં રાખો. જનક હતા ને એ સુંદર માલ થાય કે આજે હું સૌ તો બધું મારું છે, પણ કાલે હું નહીં હોય થઈ તો મારું કાંઈ નથી. કચ્છના રાજુ હતા લાખો ફુલાણી, 8-10 દાડાની વાતો કરતા હતા. તો રાણીબા હતા કે રાણીબાઈ કીધું રાજા આજે તમે ભૂલ કરો છો. આનથી હવાલગીમાં શું થાય એનું કઈ નક્કી નથી. તો એ દીકરી પાસે બેઠી હતી નાની, એને કીધું બાપા તમે બે ભૂલ કરો છો. હાનું વિચારોમાં આંખ ખુલી છે ને પાછી બંધ થાય કે નહીં થાય ત્યાંથી વિચારો. નવીનભાઈ પછી એક એની દાસી હતી દીકરી, રાજની કામ કરવાની દીકરી હતી. એને કીધું બાપુ મને આપ હુકમ કરો તો 2 શબ્દ બોલો. છેલ્લે મને હુકમ કરો તો આ બધા રાજવી બોલી ગયા. પછી દીકરી કીધું મને બાપુ જો હુકમ કરો તો બોલું 2 શબ્દ. બોલ બેટા બોલ, તારો અધિકાર છે. લાખો ફુલાણી હતા, એ મહાન રાજવી થઈ જાય. દયાળુ એવા અને દાતાર એવા, એના નામ છે ને આ બધી ભક્તિ બધી હતી એનામાં. વીરતાની ભક્તિ હતી, દાતારીની ભક્તિ હતી, નવદા ભક્તિમાં બધી ભક્તિ આપણે. પણ મારા સાધુડા પાસે દાસત્વની ભક્તિ હોય, સરળ. મારો નાથ એવું કે કોઈ મારવા નથી, બધાને તારવા છે. મારો રામજી એવું કહે છે, કોઈને મારવા નથી, તારવા છે. સંતનો સ્વભાવ એવો હોય, કોનો હૃદય જેવો હોય, બાળકનું હૃદય કેવું એવું આવું છે. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં જાઓ તમે, એ સર્વ ત્યાગ કરીને નીકળ્યા. પછી તો આપણી વચ્ચે રહેતા હોય તો આપણને સારું લાગે માટે કરતા હોય. સેવકોને ને સમાજને જગત કલ્યાણ માટે કામ કરે, યજ્ઞ કરે, ભાગવત કથાઓ કરે, ભજન રખાવે, તુલસી વિવાહ કરે, કન્યાદાનો કરે. આ બધું અર્થ તો કાંક હોવો જોઈએ ને હામો. મહાપુરુષોને તો એનો તો ત્યાગ કરી નીકળ્યા હોય. અમારા દાદા બેઠા મને કે પરજો સંભળાવ્યું. પરજ છે રાગ એક એવો છે. પરજ કરતા એમાં જે શબ્દો જે આવે છે એ શબ્દ છે બ્રહ્મ સેવા, એ ભગવાન છે, મારો વાત છે. શબ્દ છે એ બ્રહ્મ છે. એને તમે ઠાકર કહીએ, કોઈને તમે રામજી કહીએ, કો નિરાકાર રામ સબ છે ન્યારા. એ રામ એવો છે આપણો નિરાકાર રામ સબ છે ન્યારા. અને છેલ્લે શબ્દની ભૂમિકા એવી છે ત્યાં વિરહ સિવાય કાંઈ છે વેદના. એક સ્ત્રી હોય એનો પતિ આમ વિદેશ કામે ગયો હોય, 2-5-10 વર્ષ વીતી ગયા, નો આવતો હોય, પછી અહીં જે દીકરી વેદના કરતી હોય ને એવી વેદના પીડા થાય અંદર. જાળગી હરિનામ સંભળાય નહીં તાળગી તો શાંતિ જ ન હોય. રાત હોય કે દિવસ હોય, ગમે રોંઢો હોય, ગમે તે હોય. મહાપુરુષો છે ગોપી બન્યા છે. મારા નાથની ગોપીઓ બની ગયા ને એનો સ્વીકાર થઈ ગયો છે. આખરે આ દેહને તો કયા રાણી જ કહેવાય ને, થોડુંક બીજું કંઈ કહેવાય. ભગવાન મરદ જાતિ છે પણ કહેવાય આને કયા રાણી. અને એ અભિમાન ન રહેવો જોઈએ. આપણે પુરુષ જાતિ છે, પુરુષ જાતિ છે પણ એ સમય હોય બધું. ગેમલજી ગોહિલ આપણે ગુંદી કોળિયાદ આવે ને જે ભૂતેશ્વર દાદા અખા સાહેબ જ્યાં થઈ ગયા, જેની સમાધિ છે અખા સાહેબની, અને એ ભૂમિ છે આપણે ગુંદી કોળિયાદ કહેવાય. એટલે અહીંયા નિષ્કલંક મહાદેવ છે, જ્યાં પાંડવોનું કલંક ઉજળું હતું. એ ભૂમિ છે. એ ભૂમિના એક મહાપુરુષ દરબારી રાજા હતા, ગામના વડીલ હતા પોતે. એમને પોતાને ભક્તિનો રંગ લઈ ગયો વાળા અને વાણી લખી છે. ભરોસો ભગવાન માથે કે આ બધાને ઉગાડ્યો તો મારો કઈ વાંક છે?
બધા એ મહાપુરુષોએ પ્રાર્થના કરી છે ઈશ્વર પાસે કે બધાનો ઉદ્ધાર કર્યો તો અમારો કઈ ગુનો છે कैसे गेमल जी પ્રથમ ભક્તિ તો ધ્રુવની વાત. ધ્રુવને કેમ ભૂલી જાય આપણે? પેલા કોઈ ભક્તિ દુનિયામાં કરી હોય તો ધ્રુવ એવો 5-6 વર્ષની ઉંમર અને ભગવાને નવી માં કે બાપના ખોળામાં બેહવાની ના પાડી તો હૃદયને દુઃખ લાગ્યું. પોતે જંગલ વાટે વહી ગયા હું અને એકાંતમાં જઈને બધું રુદન કરે છે. નારદજી ત્યાંથી નીકળ્યા. અરે ધ્રુવ શું કામ રહો બેટા? કે મને મારા બાપના ખોળામાં બેહવાની ના પાડી. મારી નવી માં છે ને એને નારદજી ઓળખી ગયા. આ તો મહાન ભગત છે. નાને આ પીડા આ ભાઈએ કીધું કે એક કામ કર બેટા,
તારો બાપ છે ને એના બાપના ખોળામાં બેહું થાય. એનો બાપ ને તો હા એનો બાપ છે, એના ખોળામાં બેન દીકરા એને બહુ સારું લાગશે. આના કરતા એનો ખોળો બહુ મોટો છે. એ કોણ છે? તો તને મંત્ર દો બેટા, એનો તું ખાલી જાપ કર, હમણાં આવશે. એનું ભજન કર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિના રોજ એક પગ અહીંયા ઉપર ચડાવી દીધો ને એક પગે તપસ્યા કરી ભગવાન, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ પરમાત્મા નારાયણ પ્રગટ છે. આમાં માગો ધ્રુવ માગો. તો પ્રભુ બસ આપ મળી ગયા, તમારે ભેગું આવું. મારા બાપના બાપ છો ને તમે? હા, તારા બાપનો બાપ છો. તો મારે તમારે ભેગું આવ, તમારા ખોળામાં ભેગું છે. પણ તમારે વાર છે, તમારે અહીં ઘણું ભોગવવાનું છે. તમે મૃત્યુલોકમાં આવ્યા છો એટલે તમે ધ્રુવ એમ ન હોય તમારે. તો પ્રભુ કોઈ રસ્તો એનો, ત્યાં તમારે ભોગવટો તો કરવો પડશે બધું. તમે રાજા પી નાખશો, રાજાના રાજ કોણ હાલશો? પણ પ્રભુ મને કોઈ એમાં રુચિ નથી, મારે કઈ રાજકુમારી નથી થવું, મારે તમારા ખોળામાં બેહવું છે. છેલ્લે ભગવાન કીધું કે તો ધ્રુવ તમે મને યાદ કરો તે આવી ઉભો રહે, બસ. પણ તમે આ વહીવટ કરો પહેલા, તમારો આ જન્મ છે એ પૂરો કરો. તમે યાદ જઈ કરશો ને તમારે ઉભો રહે, બસ. આટલા બંધાઈ ગયા ભગવાન. પછી તો ઘણો સંસાર હાલ્યો એમનો, રાજ વહીવટ હાલ્યો. પણ છેલ્લી અવસ્થા આવી ધ્રુવની થઈ કીધું કે બસ હવે નાથ, હવે અહીંથી લઈ લે, તારા ખોળામાં આવું છે. અને સ્વયંભૂ ભગવાન પ્રગટ થયા નારાયણામાં કે ધ્રુવ હાલો, કઈ ઈચ્છા હોય તો બોલો. હજી કઈ છે ઈચ્છા? હા, એક ઈચ્છા છે પ્રભુ, મારી માં છે ને એ મા દીકરો બે એકલા છે. આ દિશામાં ધ્રુવ બેસે, હરિનું ચરણ છે વાલાય, મારા નાથનું ચરણ છે. ભેગી માને લીધી, મારી માને લઈ ગયો, બસ. મા દીકરો બે બેઠા છે ભગવાનના ચરણ. વિમલજી ગોહિલ કે છે